તો આ તરફ જેતપરના ખેડૂતોને ભારતીય કિસાન સંઘનું પણ સમર્થન મળી રહ્યું છે। ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારીની બેઠક મળી, જેમાં ખાનગી વીજ કંપની જો હુકુમી કરીને ખેતરમાં નખાતા વીજપોલ, ખાતર અને બિયારણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ભારતીય કિસાન સંઘે જેતપરમાં ખેડૂતોને સમર્થન જાહેર કરતા ખેડૂત મહિલા પર થયેલા લાઠીચાર્જને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। આ સાથે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા। ભારતીય કિસાન સંઘનું સ્પષ્ટ કહેવું છે કે એસ ઓફિસમાં બેસીને ખેડૂતો માટેની પોલિસી બનાવવામાં આવે છે। જો ખેડૂતો ખેતર છોડીને રસ્તા પર આવશે તો સરકારને મુશ્કેલી પડશે। ભારતીય કિસાન સંઘનું તેવું પણ કહેવું છે કે પરફોર્મના આધારે મંત્રીમંડળ હોવું જોઈએ। ખેડૂતો માટે સમય ન હોય તેવા મંત્રીઓને કાઢી મૂકવા જોઈએ। આ સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો ખેડૂતોના મુદ્દાઓને લઈ સરકાર આગામી દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે। ખેડૂતની અંદર ભાગલા પડી જશે। એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે। ભારતીય કિસાન સંઘે જીએમ પાકો ઉપર પૂર્ણ પ્રતિબંધની માગણી કરી છે, પરંતુ કપાસના પાકોની અંદર 4G અને 5G ના નામે કેટલોય બિયારણ વેચાઈ ગયું, તંત્ર ક્યાંય પકડી નથી શક્યું। ગુજરાતની અંદર ક્યાંક ના ક્યાંક ડુપ્લિકેટ ખાતર બિયારણોની રમઝાન ચાલી રહી છે। ક્યાંક પકડાય છે, કેટલું પકડાય છે એનો કોઈ વિકલ્પ નથી। બનાસકાંઠાની અંદર 2 મહિના પહેલા રાસાયણિક ખાતર પકડાયું હતું, આજ એ કોનું છે એની ખબર નથી પડતી। ગૃહ વિભાગ શું કરે છે અમે તો રાહ જોઈને બેઠા છીએ। ક્યાંક આવા લોકોનો વરઘોડો નીકળે તો આ બંધ થશે। રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની વાત થાય છે ત્યારે એમને પણ વિનંતી છે કે નીચે કંઈક કરો, તંત્ર ઉપર પકડ મજબૂત કરાવો, જરૂર પડે તો કાઢી મૂકો। 156 છે આપણી જોડે। પરફોર્મન્સના આધાર પર મંત્રીમંડળ હોવું જોઈએ। સમય ના હોય એવા મંત્રીઓએ રાજીનામું દઈ દેવું જોઈએ।